બંદીમાં પાણીને ઘાસચારાની વિકટ અછત, પશુધન પર સંકટના વાદળો। કચ્છના બન્ની વિસ્તારમાં વરસાદના વિલંબ અને સતત પાણીની અછતના કારણે પશુપાલકો તથા માલધારીઓ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। પાણીના સ્ત્રોતો સુકાઈ જતા ભેંસો અને અન્ય પશુઓને પાણી પીવડાવવા માટે માલધારીઓને લાંબા અંતર સુધી જવું પડી રહ્યું છે। અનેકો સ્થળોએ એક જ પાણીના સ્ત્રોત પર મોટી સંખ્યામાં પશુ એકત્ર થતા ભારે દબાણ સર્જાઈ રહ્યું છે। પાણીની અછત સાથે ઘાસચારાની ગંભીર તંગી પણ ઊભી થઈ છે। ચરોતરો સુકાઈ જતા પશુઓને પૂરતો ચારો મળતો નથી, જે કારણે પશુઓ સતત નબળા પડી રહ્યા છે। કેટલીક જગ્યાએ ભૂખ અને તરસના કારણે પશુઓના મોત થયાના બનાવો પણ સામે આવી રહ્યા છે। માલધારીઓએ પોતાના પશુધનને બચાવવા માટે સંગ્રહિત ઘાસચારો વાપરવાની ફરજ પડી રહી છે। સ્થાનિક પશુપાલકોનું કહેવું છે, જો આગામી દિવસોમાં પૂરતો વરસાદ નહીં પડે અને તંત્ર દ્વારા તાત્કાલિક પાણી તથા ઘાસચારાની વ્યવસ્થા નહીં કરવામાં આવે તો પશુધનને મોટું નુકસાન થઈ શકે છે। તેમણે સરકાર અને જિલ્લા તંત્રને બન્ની વિસ્તારમાં પશુઓ માટે પાણીના મોકલવા, ઘાસચારો શરૂ કરવા તેમજ કાયમી રાહત વ્યવસ્થા ઊભી કરવાની માંગ કરી। બન્ની વિસ્તારનું પશુપાલન હજારો પરિવારના જીવન નિર્વાહનું મુખ્ય સાધન હોવાથી આ પરિસ્થિતિને ધ્યાને લઈ તાત્કાલિક અસરકારક પગલાં ભરવાની જરૂરિયાત સ્થાનિકોમાં ઉઠી રહી છે। રિપોર્ટર રમેશભાઈ મહેશ્વરી, નિરોણા, MD ન્યૂઝ, ગુજરાત।